તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે પુરુષ પોતે ખેડૂત ન હોય પરંતુ પત્ની ખેડૂત પુત્રી હોય તો જમીન આપણે કેવી રીતે ધારણ કરી શકીએ છીએ। તો દોસ્તો પતિ ખેડૂત ન હોય અને પત્ની ખેડૂત પુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિકી તરીકે નામ દાખલ કરાવી ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું હોય છે। એટલે કે વારસા હયાતીમાં હક દાખલથી દીકરી જે ખેડૂત ખાતેદાર છે તેમની દીકરીએ નામ દાખલ પોતાનું કરવાનું રહેશે। ત્યારબાદ નામ દાખલ થયા બાદ તેઓએ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે મેળવવાનું રહેશે, જેના કારણે તે તાલુકાની બહાર ગમે તે જગ્યાએ ગુજરાતભરમાં ગમે ત્યાંથી ખેતીની જમીન છે તે ખરીદી શકે છે અને ત્યારબાદ તેણી પોતાની ખેતીની જમીન ખરીદી શકે છે। એટલે પોતાના એકના નામે તે પત્ની છે તે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો એટલે કે તેના વારસદારોમાં પુત્ર પુત્રી જેમાં પતિને હક્કો આપવામાં આવેલા નથી। ખેતીની જમીનની અંદર નામ દાખલ ફક્ત જે પત્ની છે તેમના પુત્ર અને પુત્રીનું જ નામ દાખલ થઈ શકે। પતિને તેની અંદર હક્કો આપવામાં આવેલા નથી, કારણ કે દોસ્તો અગાઉ ઘણા બધા એવા કેસ બનેલા છે કે પત્નીની ખેતીની જમીન તેને પિયરિયામાં મળેલી હોય પરંતુ પતિએ ધાક ધમકીથી કે પછી કાવતરા કરીને જમીન પોતાના નામે લઈ લીધી હોય, તો આવા કેસીસ બનેલા છે। એટલા માટે પતિને આ ખેતીની જમીનોની અંદર હક્કો આપવામાં આવેલા નથી। એટલા માટે દોસ્તો તેના પુત્ર અને પુત્રી વારસાગત રીતે ખેડૂત ખાતેદાર ગણાશે અને તેમના નામે પણ અન્ય ખેતીની જમીનો છે તે ખરીદી શકાશે। તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે કે પત્ની ખેડૂત ખાતેદાર હોય તો તેમના વારસદારો છે તેમના પુત્ર અને પુત્રીના નામે પણ જમીન ખરીદી શકાય છે અને પત્ની ખેડૂત ખાતેદાર હોય તો આગળ ખેતીની જમીન છે તે ખરીદવા માટે આપણે શું પ્રોસેસ કરવી પડશે। તો દોસ્તો મહત્વપૂર્ણ માહિતી આપશું ને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।